لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. हिजरी सन 1438 ની શરૂઆત અને અલ્લાહના શુક્રગુજાર છીએ કે આપણને આ મોકો નસીબ કર્યો કે જેમાં આપણે ફરશે અઝા ઉપર આવી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ગમ મનાવી શકીએ. અલ્લાહનો શુક્ર અદા કરીએ કે આપણને જીવન આપ્યું કે ફરી એક વખત આપણે ફરશે અઝા ઉપર હાજર થઈ શક્યા. અલ્હમ્દુલિલ્લાહ, તૌફીક નસીબ થઈ કે આ 1438 હિજરીમાં ગાણોદર ખાતે અંજુમને જાફરિયામાં આપ સર્વોની ખિદમતમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો સંદેશ પહોંચાડવાનો મોકો નસીબ થયો. જો કે આપણે કહેવામાં આવે છે કે જ્યારે પાણી હોય ત્યારે તયમ્મુમ ન કરવું જોઈએ. મૌલાના આપણા રેસિડેન્ટ આલિમ અહીંયા હાજર છે અને એમની ખિદમતમાં કલામ ગુશાઈ કરવી એક જસારત છે, પરંતુ માફ કરજો મૌલાના. ખૈર, મુકદ્દમાને વધારે નહીં લંબાવું. અને જો કે આજે પહેલી રાત છે એટલે મોઝું પણ આજે શરૂ નહીં કરીએ. આવતીકાલથી આપણે જે વિષય ઉપર મારી થોડી ઘણી રિસર્ચ છે એ તમારા સમક્ષ આવતીકાલથી પેશ કરીશ. કરબલા કે જેને આપણે દર વર્ષે મનાવતા આવ્યા છીએ અને કયામત સુધી મનાવતા આવશું. અને જ્યારે પણ મુહર્રમ આવે છે ત્યારે આપણું દિલ કહે છે કે આપણે તૈયારી કરી લઈએ, પહેલાથી ફરશે અઝા બિછાવીએ, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાને પુરસો આપીએ. આપણું દિલ કહે છે કે આપણે આ રાતમાં અલ્લાહ અકલ એક મજલિસ તો બરપા કરીએ અને ઇમામ હુસૈનને યાદ કરીએ. આપણું દિલ ચાહે છે, કારણ કે હદીસમાં છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે મોમિનોના દિલમાં એવી હરારત અને ગરમી છે જે હંમેશા વધતી રહે છે, કોઈ દિવસ ઘટવાનું નામ નહીં લે. આ દિલની વાત. હવે અક્કલ શું કહે છે? તો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આટલી મોટી કુરબાની આપી, તો શું આપણે ઘરમાં બેઠા રહીએ અને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાને પુરુષો દેવા પણ ના જોઈએ? આ અક્કલ પણ આપણે
આ એક એવી અઝાદારી છે કે જ્યાં દિલ અને અક્કલ બંને આગળ વધે છે અને કહે છે કે અઝાદારી મનાવો, ઇમામ હુસૈનની યાદને મનાવો. જોકે ઇસ્લામમાં ઘણી બધી કુરબાની છે, પરંતુ આ દરસગાહ એવી છે, આ કરબલા એક એવી જગ્યા છે કે જેની વાત કંઈક અલગ છે. આ એક એવી જગ્યા છે કે જ્યાંથી બધાને લેસન મળે છે. એક ઇન્સાન ગમે એટલો મોટો કેમ ના થઈ ગયો, એક ઇન્સાન પાસે ગમે એટલો એક્સપિરિયન્સ અને ગમે એટલો અનુભવ કેમ ના આવી ગયો હોય, પરંતુ જ્યારે કરબલાની યુનિવર્સિટીમાં બેસે છે તો એ અહીંયાથી આમનામ નથી જતો, બલકે કંઈક ને કંઈક હાસિલ કરીને આ દરસગાહથી ઉભો થાય છે. આ એવી જગ્યા છે, આ વર્ષની શરૂઆતથી આપણને કહે છે કે ઇન્સાન તો આમનામ ફાલતુ પેદા નથી આવ્યો છે, તો ઇમામ હુસૈનની જિંદગીને તારે જોવાની છે અને એને તારી જિંદગીમાં ઉતારવાની છે. જો કે આ મુહર્રમ છે એનો આપણે જિંદગીમાં રિસ્પેક્ટ પણ સરખી રીતે રાખવાનો છે. ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ થી રિવાયત છે કે મારા પિતા ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ મુહર્રમનો ચાંદ જ્યારથી નમૂદાર થતો પછી એના ચહેરા ઉપર મુસ્કુરાહટ જોવા નહોતી મળતી, સ્માઇલ જોવા નહોતી મળતી. ઇમામનો ગમ જે છે એ વધતો જાતો આશુરા પૂરી થાય ત્યાર સુધી. વિચાર કરીએ આપણા અહલે બૈત અલૈહિસ્સલામ આ આઝાદારીની કેવી રીતે બરબાદ. પરંતુ અહીંયા એક સવાલ, આજે પહેલી મજલિસ છે, એક સવાલ આપની સમક્ષ રજૂ કરું. શું આપણે ઇસ્લામમાં ફક્ત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ શહીદ થયા કે જેને આપણે યાદ મનાવીએ છીએ? અગર કોઈ સવાલ કરે કે શા માટે આપણે બીજા કોઈ શહીદોની યાદ નથી મનાવતા, જેવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો લકબ સૈયદુશ શુહદા છે. સૈયદુશ શુહદા એટલે શું? શહીદોના સરદાર. એવી રીતે જનાબે હમઝાનો પણ લકબ છે. જનાબે હમઝા કોણ હતા? રસૂલે ખુદાના ચાચા, રસૂલે ખુદાના અંકલ. એ પણ એનો લકબ સૈયદુશ શુહદા છે. જેવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મઝલૂમિયતથી શહીદ કરવામાં આવ્યા, એવી રીતે જનાબે હમઝાને પણ મઝલૂમિયતથી શહીદ કરવામાં આવ્યા. જનાબે હમઝાના શરીરના, એમની લાશના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા. એમના કલેજાને કાઢી અને હિંદા, યઝીદની દાદી, પોતાના મોઢાથી ચબાવે છે. એની મઝલૂમિયત પણ સખત છે. કરબલામાં જેવી રીતે 72 શહીદો છે, જંગે ઓહદમાં પણ 70 શહીદો છે. અગર કોઈ સવાલ કરે કે શા માટે કરબલા, શા માટે ઓહદ નહીં, શું જવાબ આપશે? અચ્છા ચાલો આપણે એમ કહીએ કે જનાબે હમઝા સૈયદુશ શુહદા હતા અને જનાબે જાફરે તૈયાર, જેવી રીતે કરબલામાં હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના બાજુ કલમ થયા, એવી રીતે જનાબે જાફરે તૈયાર જેને કહીએ છીએ, જાફર ઇબ્ન અબી તાલિબ, ઇમામ અલી અલૈહિસ્સલામના મોટા ભાઈ, એમના હાથ પણ કલમ થયા, એમના હાથ પણ કપાઈ ગયા. શા માટે એની મજલિસ કરતા નથી? શા માટે એની શહાદતના વખતે કાળા કપડા નથી પહેરતા? અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતમાં આપણે આટલો બધો અહેતમામ કરીએ છીએ. શું જવાબ આપશો? એ ઉપરાંત એટલા બધા શહીદો છે. આપણા 12 ઇમામ, 11 ઇમામ જે છે શહીદ થયા. ઇમામ અલી અલૈહિસ્સલામને ઝરબત લાગી, ઇમામ હસનને ઝેર દેવામાં આવ્યું, ઇમામ હુસૈનની શહાદત આપણે બનાવીએ છીએ. એવી રીતે દરેક ઇમામને ઝેર દેવામાં આવ્યો છે. 12મા ઇમામ રહ્યા છે. શા માટે એ બધાની શહાદત નથી બનાવતા? અને કરબલા જ્યારે આવે છે તો આપણે આપણું ઘર બહાર મૂકીએ અને આપણે ફરશે અઝા ઉપર આવી જઈએ છીએ.
આ સવાલના બે જવાબ છે. જોકે બંને જવાબ જે છે એ નકલી છે, પરંતુ એક શરૂઆતનો સહારો આપો તો આપણે વાત હવે પહેલા એ પૂછી દો કે તમારી ભાષા ઉત્તર ગુજરાતની છે અને હું કાઠિયાવાડી છું. તમે બધા ઓળખતા તો હશો મને, કારણ કે આટલી બધી વાત થઈ હોય કે કૌશર મુખી આવે છે. મારું નામ કૌશર અબ્બાસ મુખી છે. ગુજરાતી સમજાય છે તો ઘણો સમજાય છે ને, વાંધો નથી. એક સલવાતનો સારો એક એક્ઝામ્પલ લઈએ. અગર જો મૌલાના સાહેબ અહીંયા છે, આપણે બધા એનો એહતરામ કરીએ છીએ. હવે અગર મૌલાના સાહેબ આવીને આપણને કહે કે અગર જો તમે મને ચાહો છો, મારા સાથે મોહબ્બત રાખો છો, તો મારો એક દીકરો છે, ખુદાવંદ આલમ તમારા દીકરાને સેહત સલામતી અને લાંબી ઉંમર નસીબ કરે. હવે મૌલાના સાહેબ આપણને કહે કે મારો એક દીકરો છે જે મારા સાથે મોહબ્બત રાખતો હોય, તો મારા દીકરાને એક ચોકલેટ જરૂર આપે. તો આપણે શું કરશું? મૌલાના, અમને તમારા સાથે મોહબ્બત છે, પણ તમારા દીકરાને હવે ચોકલેટ આપશો? શું આપણે એમ કહેશું? ચોકલેટની કઈ વેલ્યુ નથી મૌલાના. તમારા માટે તો અમે કેડબરી પણ લઈ આવશું, તમારા દીકરા માટે મીઠાઈ પણ લઈ આવશું, જે કહેશું એ હાજર કરી દઈશું, કારણ કે તમારા માટે મોહબ્બત છે. તો મોહબ્બતનો તકાજો ઈ છે કે ઈ માણસ જે કે ઈ પ્રમાણે આપણે કામ કરીએ. હવે આપણે કરબલાના હવાલાથી અહલે બેત અલૈહિસ્સલામનો અગર રૂખ કરીએ તો આપણને દરેક અહલે બેત અલૈહિસ્સલામ ભલામણ કરે છે કે તમે હુસૈન તરફ ધ્યાન આપો. એટલા માટે આ ફરશે અઝા છે, એટલા માટે આ માતમ અને જુલુસ છે, એટલા માટે આ ગિરિયાઓ સારી છે, એટલા માટે આ ફરશે અઝાની મજલિસ બરપા કરવામાં આવે છે. શું કામ? ઇમામે હસન, ઇમામે સૈયદ સજ્જાદ, આપણા ચોથા ઇમામ અલૈહિ સલાતો વસલામ ફરમાવે છે કે ઇસ્લામ માટે સૌથી સખતમાં સખત 3 દિવસો હતા. પહેલો જનાબે હમઝાની શહાદતનો દિવસ, બીજો જનાબે જાફર તૈયારની શહાદતનો દિવસ, અને ત્રીજો દિવસ ઇમામ હુસૈન અલૈહિ સલામની શહાદતનો દિવસ. પછી ઇમામ ફરમાવે છે, કોણ? ચોથા ઇમામ ફરમાવે છે, લા યૌમ કયૌમિકા યા અબા અબ્દુલ્લાહ, એ ઇમામ હુસૈન અલૈહિ સલામ, તમારા દિવસ જે સખત હતો એવો સખત દિવસ બીજો કોઈ નથી. હજી રિવાયતને આગળ વધારીએ. બીજી રિવાયત ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલામ, એમને જ્યારે ઝેર દેવામાં આવ્યું, ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલામ ઉલટી કરતા હતા, લોહીની ઉલટી થતી હતી, એમના કલેજો કપાઈ અને તશ્તમાં પડતો હતો. પ્લેટ રાખવામાં આવી હતી, એમાં ઇમામ ઉલટી કરતા હતા અને એમાં જીગરના ટુકડા કપાઈને પડતા હતા. ઇમામ હુસૈન ત્યાં બાજુમાં ઉભેલા. હવે જ્યારે ઇમામ આ હાલતને જોવે છે, એમના ભાઈને જ્યારે તડપતા જોવે છે, ઇમામના આંખોમાંથી આંસુ નીકળી જાય છે, રડવા લાગે છે. ઇમામે હસને મુશ્તબા જ્યારે જોવે છે કે મારો ભાઈ હુસૈન રડી રહ્યો છે, કોના ઉપર? મારા ઉપર. કહે છે કે ભાઈ હુસૈન, બીજા બધા ભલે રડે પણ તમે ના રડો. શું કામ? લા યૌમ કયૌમિ, એ હુસૈન, તારી ઉપર જે મુસીબત પડવાની છે એ દિવસ બહુ સખત અને મહાન છે, બહુ મુસીબત છે. આઝાદારી માટે જે હુકમ કરવામાં આવ્યો છે, દરેક માસૂમીન અલૈહિ સલામને જોઈ તો બધા કહે છે કે તમે મુસીબત આવે તો અમારા હુસૈન ઉપર તમે રડો. એટલા માટે આ મોહબ્બતનો તકાજો. આપણે રસૂલે ખુદાથી પણ મોહબ્બત રાખીએ છીએ. રસૂલે ખુદાને આપણે જોઈએ. ઇમામ હુસૈનનો જન્મ થયો ને, જિબ્રાઈલ અમીન આવીને બધી ખબર આપે છે કે આ હુસૈન ઉપર શું વીતવાની છે. હવે આ ખબર આપી એટલે રસૂલે ખુદા રડવા લાગ્યા. જનાબે ફાતિમા ફરમાવે છે, કઈ બાબા, દીકરાની વિલાદત ઉપર તો માણસો ખુશ થાય અને તમે રડો છો? આ કેવી રીતે શક્ય બને? તો કે છે, બેટી, મને જિબ્રાઈલ અમીન, આ રિવાયતના જુમલા છે બધા, જિબ્રાઈલે મને ખબર આપી છે કે આ હુસૈન પર શું વીતવાનું છે.
કે બાબા ત્યારે હું હોઈશ? કે ના, તમે નહીં હો. અલી મુર્તઝા હશે? તો કે ઈ પણ નહીં. હસન હશે? ઈ પણ નહીં. તમે હશો યા રસૂલલ્લાહ? હું પણ નહીં. તો કે મારા હુસૈન ઉપર રડશે કોણ? તો કે ખુદા એક ઉમ્મતને પેદા કરશે કે જેના જવાનો હુસૈનના જવાનો ઉપર માતમ કરશે. રિવાયત બધાય સાંભળેલી છે. કહેવાનો મકસદ હવે પછીના રિવાયતના જુમલા છે કે છે બાબા જે હુસૈન ઉપર વિરિયા કરશે એનો સવાબ શું? રસૂલે ખુદા સવાબ બયાન કરે છે. ઇમામે અલી મુર્તઝા સવાબ બયાન કરે છે કે એને જન્નતમાં હું આપીશ. ઇમામે હસન મુશ્તબા કહે છે કે એને હું આપીશ. જનાબે ફાતિમા ઝહરા કહે છે કે હું એની શફાઅત કરીશ. એટલી બધી તાકીદ કરવામાં આવી છે કે જે હુસૈન ઉપર રડશે એને આટલું બધું ઇનામ. મતલબ કે આપણા પંજેતન 5 જે છે એ બધા જ છે આપણને કોન્સન્ટ્રેટ થવાનું કહે છે. ક્યાં? તો કે કરબલા ઉપર. આ કારણના હિસાબે આપણે બીજા કોઈ શહીદોનું માતમ નથી કરતા અને જ્યારે પણ મુસીબત આવે છે ત્યારે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ સલામનો ગમ બરપા કરીએ છીએ. એક સવાલ કરે ફક્ત આ જ વસ્તુ નથી, બલકે રિવાયતો આગળ વધે છે. ધીમો રાખજો ને, ધીમો તો નાખો. એક સવાલ કરવા રિવાયત આવેલી શું કહે છે? શા માટે આ હુસૈનની આઝાદી? તો કે એની માટે ઘણી રીતે આપણને તાકીદ કરવામાં આવી છે. રસ્તાઓ રાખવામાં આવ્યા કે જેના કારણે આપણે હુસૈનની આઝાદી બનાવી. આપણા 10મા ઇમામ બીમાર પડે છે. આપણો અકીદો તો ઈ છે ને, અને એવું હકીકતમાં બનતું પણ હતું કે આપણા નબીઓ અથવા તો આપણા ઇમામો જ્યારે પણ દુઆ માટે હાથ બલંદ કરે ને તો એમની દુઆ ઇસી મિનિટે ઈ જ સેકન્ડમાં કબૂલ થઈ જતી. કુન ફયકુન વાળી વાત હતી. હવે શું કામ આ બધાની દુઆ આટલી બધી જલ્દી મુસ્તજાબ થઈ જતી? એક હદીસે કુદસીમાં ખુદ ખુદાવંદ આલમ ફરમાવે છે કે તમે મારી ઇતાઅત અને પૈરવી જો કરશો ને તો હું તમને લોકોને મારા જેવો બનાવી દઈશ. અને જ્યારે હું કોઈ વસ્તુને કહું છું કોણ ફયકુન થા તો એ થઈ જાય છે. તો તમે અગર જો 100% મારી ઇતાઅતમાં આવી જશો ને તો હું તમને એવો બનાવી દઈશ કે તમે કોઈ વસ્તુને કહેશો કોણ ફયકુન થા તો એ વસ્તુ થઈ જશે. હવે આપણા અહલે બેત અલૈહિસ્સલામ જે છે એ 100% ઇતાઅતમાં હતા. એ કોઈ પણ વસ્તુને કહે થા તો એ થઈ જાય. 10મા ઇમામને આપણે જોયું શું એ મુસ્તજાબુ દાવા નહીં હતા? શું એ બોલે તો એની દુઆ કબૂલ ના થાય? થાતી. એક વખત ઇમામ બીમાર પડે છે. જ્યારે ઇમામ આપણા 10મા ઇમામ ઇમામે અલી નકી અલૈહિસ્સલામ બીમાર પડે છે અને જ્યારે આ બીમાર પડે છે ત્યારે માણસોને એમના અમુક ખાસ સાથીઓ હતા એને બોલાવે છે કે આ પૈસાથી તમે સફરની તૈયારી કરો અને જાઓ કરબલા. તો કે મૌલા શું કામ અત્યારે કરબલા? તો કે નહીં, એક ખાસ કામ છે મારા વતી તમારે લોકોને જવાનું છે. શું કામ છે? તો કે જાઓ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ગુંબદની નીચે તમે જઈ અને મારી શફા માટે દુઆ કરો કે મૌલા તમે તો અત્યારે દુઆ કરશો તો તમને હમણાં શફા મળી જશે. શા માટે આટલો ખર્ચો કરી આટલી સફરની મુશ્કેલાત વેઠી અને ત્યાં દુઆ કરવાનું? ઇમામ ફરમાવે છે કે ખુદાવંદ આલમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ગુંબદના નીચે દુઆની કબૂલીનો રસ્તો રાખ્યો છે. હું ચાહું છું શફા દરેક હુસૈનથી મેળવું. આ કહેવાની માંગે છે ઇમામે અલી નકી અલૈહિસ્સલામ કે તમે ગમે ત્યાં હોય, ગમે તે રીતે હોય, પણ હુસૈનને ના ભૂલજો. તમારી જિંદગીમાં ગમે તે મુશ્કેલાત આવે તમે દુઆ હુસૈનના ઝરિયાથી કરજો, કબૂલ થશે. એક
આ વસ્તુ છે કે આપણે ગુંબદના નીચે જઈ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ગુંબદ છે, ત્યાં નીચે જઈને દુઆ કરીએ, દુઆ કબૂલ થશે. બીજો કઈ રસ્તો છે? તો કે હા, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાનો વાસ્તો આપીને એ દુઆ કબૂલ થઈ જશે. જનાબે સૈયદાને તો કબ્ર આપણને આલમે ઇસ્લામમાં તો ક્યાંય ખબર નથી. જનાબે સૈયદાએ કીધેલું છે, વસિયત કરી છે, અરે અલી મારી કબ્રને પોશીદા રાખજો, છુપાવેલી રાખજો. તો હવે જનાબે સૈયદાના રોઝા ઉપર તો આપણે જઈ નથી શકતા. દુઆની કબૂલી આપણે ક્યાંથી બોલવી? તો કે વધારે છે કે જવાની જરૂર. જ્યારે ફરશે અઝા બિછાઈ છે ને, ત્યારે હુસૈનની દુખિયારી માં જનાબે ફાતિમા ઝહરા ફરશે અઝા ઉપર આવી જાય છે. એ હુસૈનના વાસ્તાથી જ્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પાસે દુઆ કરવામાં આવે છે ને, તો એ દુઆ કબૂલ થઈ છે, દુઆ રદ નથી. આ એક વસ્તુ અહેલે બેત અલૈહિસ્સલામ આપણને શીખવાડે છે કે તમે હુસૈન ઉપર કોન્સન્ટ્રેટ થાઓ દુઆના ઝરિયાથી. કારણ કે મુશ્કેલાત બધાની જિંદગીમાં આવતી હોય છે, હાજત બધા પાસે હોય છે, બધા કંઈક ને કંઈક અહેલે બેત અલૈહિસ્સલામ પાસે માંગતા હોય છે. તો કે માંગો કોના ઝરિયાથી? હુસૈનના ઝરિયાથી, એમની મુસીબતના ઝરિયાથી. તો અહેલે બેત આપણને ક્યાં લઈ જાય છે? હુસૈન પાસે. આ રસૂલે ખુદા ક્યાં લઈ જાય છે? હુસૈન પાસે. બીજી વસ્તુ, દુનિયામાં કોઈ પણ જગ્યાએ ફાંસી માટી જે છે એ ખાવી હરામ છે. હવે અહીંયા કાણોદરની માટી રણ પ્રદેશની બાજુમાં છે, તો એમ થાય કે ચાલો માટી લઈને થોડીક ખાઓ, જાયઝ છે? જાયઝ. દુનિયાની કોઈ પણ માટી પાક છે, પરંતુ ખાવી બરાબર. એક હુસૈનની કબ્રની માટી માટે કહેવામાં આવે છે કે તમે ઈ ખાઈ શકો છો બીમારીમાં, એનાથી તમને શફા મળશે. વિચાર કરીએ, અહેલે બેત આપણને ક્યાં લઈ જાય છે? હુસૈન. કે હુસૈનની કબ્રની માટી કે જેને ખાકે શફા કહીએ છીએ, એ ખાલી તમારા માટે જાયઝ છે. વિચાર કરીએ કે હુસૈનની અઝમત કેટલી બલંદ છે. આ દેખાડવા જાય છે કે હુસૈન કોણ છે. કે તમે જાઓ, તમને પ્રોબ્લેમ આવે, બીમારી બધાના ઘરમાં આવતી હોય, શફા મેળવવી છે તો હુસૈન અલૈહિસ્સલામની કબ્રની માટી. અચ્છા, તમે નમાઝ તો પઢો છો ને બધા? અહીંયા એક બહુ સરસ મજાનો શેર પણ લખેલો છે, વાંચજો. બહુ સરસ મજાનો શેર છે, દરેક અઝાદારે વાંચવાની જરૂર છે. તો આપણે અહીંયા 30 માણસો જે નમાઝમાં આવે છે ને, એની બદલે કેટલા થઈ જશે? ઓછામાં ઓછા 100 થઈ જશે. અગર જો એ શેર શાયરી જે લખેલી છે ને, એ આપણા મગજમાં ઉતરી જાય. આપણે નમાઝ તો ઘરે તો બધા પડતા હશું ઇન્શાઅલ્લાહ, ભલે મસ્જિદમાં ના આવી શકતા હોય. આપણે જે મોર રાખીએ છીએ એ હકીકતમાં શું છે? તો કે કરબલાની માટી છે. શું કામ? આપણે લાકડું રાખીએ, લાકડાનો કટકો રાખીએ, એના ઉપર પણ સજદો થઈ શકે. એક કાગળનો ટુકડો રાખીએ, એના ઉપર પણ સજદો થઈ શકે છે. શા માટે આપણે કરબલાથી ખાસ મોર મંગાવીએ છીએ, સજદગાહ મંગાવીએ છીએ અને એના ઉપર સજદો કરીએ છીએ? કારણ એ છે, કારણ કે આપણા અહેલે બેત અલૈહિસ્સલામે આપણને ભલામણ કરી, તમે અમારા સાથે મોહબ્બત રાખો છો તો હુસૈનની કબ્રની માટી છે, એમના ઉપર તમે સજદો કરો. જે કોઈ ઇન્સાન કરબલાની માટી ઉપર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કબ્રની માટી ઉપર સજદો કરશે, ખુદાવંદ આલમ એમના પાસેથી 7 અથવા 70 જે હાલતના પડદા જેની આંખમાં પડેલા છે એને ઉઠાવી દેશે. વિચાર કેટલી ફસીલી છે. આપણા ચોથા ઇમામથી લઈ અને જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, બધા ખાકે કરબલા ઉપર સજદો કરે છે. ચોથા ઇમામે તસ્બીહ બનાવેલી કે એ તસ્બીહને અગર જો ખાલી હાથમાં રાખવામાં આવે, કઈ તસ્બીહ હતી? તો કે ઇમામ હુસૈનના કબ્રની માટી હતી. ઇમામે હુસૈનના કબ્રની માટીની ફઝીલત એ છે કે અગર જો એને તસ્બીહનો ફોર્મ આપી દેવામાં આવે અને આપણા હાથમાં હોય, આપણે ભલે zikr ના કરતા હોય, પરંતુ આપણને એ zikરનો સવાબ મળતો રહે છે. આ બધી કારણ શું છે? આ બધી રિવાયતો શું કામ બયાન કરવામાં આવે છે? એટલા માટે કે અહેલે બેત અલૈહિસ્સલામ ચાહે છે કે દરેક ઇન્સાન હુસૈન ઉપર કોન્સન્ટ્રેટ થાય. ચાલો હજી એક વાત આગળ વધારે. ગિરિયા, રડવું
દુઆએ નુતબા આપણે પઢીએ છીએ જુમાના દિવસે અથવા ઈદમાં. એમાં એક જુમલો છે, ફલિયબકિલ બાકુન ફલિયંદુબિ નાદિબુન, કે રડવા વાળાઓએ રડવું જોઈએ એના ઉપર, અને બુકા કરવા વાળાઓએ બુકા કરવું જોઈએ. કોના ઉપર? તો કે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ સલામ. શું કામ? કારણ કે એની મુસીબત મોટી છે, એવી મહાન મુસીબત છે કે અગર જો એ કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર પડે તો એ ત્યારે ખમી ના છે. આ ઈ મુસીબત માટે આપણને જગાડવામાં આવે છે કે તમે જાગો અને હુસૈન ઉપર ગિરિયા કરો. મંબકા ઔ અબકા ઔ તબાકા, રડો. રડવું નથી આવતું? રડવા જેવી સુરત રડાવો. ઘરમાં પણ બાળ બચ્ચાઓને બેસાડી અને તમે એક નાનકડી મજલિસ બરપા કરો. કરબલાના વાક્યને દોહરાવો. જે ઘરમાં મજલિસે હુસૈન બરપા થતી હોય, મતલબ એવો નથી કે આપણે બધાને ઇન્વાઇટ કરીને જમવાનું કરીને ખર્ચો કરીએ, ના, એવી કઈ ખર્ચો નહીં હોય. ઘરમાં ફેમિલી સાથે બાળ બચ્ચાઓ સાથે હુસૈનની મુસીબતને બયાન કરવામાં આવે છે. ખુદાવંદ આલમ ફરિશ્તાઓને હુકમ આપે છે કે તમે આ ઘરને જે છે એ સિક્યોર કરી નાખો, મહેફૂઝ કરી નાખો, અહીંયા બલા નાઝિલ ના થવી જોઈએ. વિચારો, આપણને આગળ વધારવામાં આવે છે કે તમે ગિરિયા કરો. કોના ઉપર? તો કે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ સલામ. હજી આગળ વધીએ કે આપણને કેટલી ભલામણ કરવામાં આવી છે કરબલા ઉપર. ઝિયારત. દરેક માસુમીનના રોઝા છે. ઘણા મહત્વના દિવસો જે છે આખી વર્ષમાં આપણે આવતા હોય છે. કોઈ વખત શબે કદ્ર આવે છે, કોઈ વખત અરફાતનો દિવસ આવે છે, કોઈ વખત 13 રજબ ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાદતનો દિવસ આવે છે, કોઈ વખત 18 ઝિલહજ ગદીરનો દિવસ આવે છે, તો રસૂલ ખુદાની વિલાદતનો દિવસ 17 રબીઉલ અવ્વલ. આ બધા દિવસોમાં આપણને એક વસ્તુ કોમન મળશે. એ વસ્તુ કઈ છે? તો કે જે પણ મખસૂસ તારીખ હોય ને એમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવી તાકીદ કરવામાં આવી છે. આ વસ્તુ શું છે? આ વસ્તુ બયાન કરે છે કે બધા દિવસોમાં હુસૈનનું મહત્વ એટલું છે કે આ બધા દિવસોની યાદ બાકી ના હોય અગર જો હુસૈનની કુરબાની અગર જો બાકી. વાતને સમેટવા કોશિશ કરો. ક્યાંથી વાત શરૂ કરી? શા માટે આપણે બીજા શહીદોનું માતમ નથી કરતા અને હુસૈન અલી અલૈહિસ્સલામની આઝાદારી કરીએ છીએ? એક્ઝામ્પલ આપ્યું કે આપણે મૌલાનાને ચાહીએ છીએ અને અગર જો મૌલાના કે મારા દીકરાને એક ચોકલેટ આપો, આપણે બધા દેવા માટે આગળ વધશું. આપણે રસૂલે ખુદાને દોસ્ત રાખીએ છીએ. રસૂલે ખુદા કહે છે આપણે આખરે બેત અલૈહિસ્સલામને બધાને ચાહીએ છીએ. એ બધા કહે છે કે હુસૈન, એ બધા કહે છે હુસૈન. હવે આપણી જિમ્મેદારી શું છે? આપણે એ વાતોને માનીએ. આ અહલે બેત અલૈહિસ્સલામે કેવી રીતે આપણને કીધું હુસૈન? તો કે દુઆ થકી, ગિરિયા થકી, ઝિયારત થકી, એમની યાદને મનાવવા થકી, આ બધી વાતો થકી આપણને હુસૈન તરફ રગબત દેવડાવવામાં આવે છે. આ એક કારણ. બીજું કારણ શું છે કે આપણે શા માટે હુસૈનને યાદ કરી અને એને રડીએ છીએ, એની યાદને મનાવીએ છીએ? થાકી નથી ગયા ને? થાકી ગયા હોય તો કે જો જલ્દી ઉતરી જાય છે. તો એક સલવાતનો સહારો આપણે બીજી વાત પર જઈએ. બીજું કારણ કે શા માટે આપણે બીજા શહીદોનું માતમ નથી કરતા, અથવા તો જ્યારે પણ બીજા શહીદોનું માતમ કરવાનો હોય છે ત્યારે આપણે હુસૈનને યાદ કરીએ છીએ. એનું કારણ એ છે આપણે બધા શિયાઈસોના આશરી છે, 12 ઇમામોને માનવાવાળા છે. તમને ખબર છે કે શિયામાં 4 પાયા છે? એના ફાઉન્ડેશનમાં 4 પિલર ઉભા છે. અગર જો આ 4 માંથી એકને પણ કાઢી નાખવામાં આવે તો પછી એ શિયા પાકો શિયા કહેવાશે નહીં. એનો શિયાનો ધર્મ હશે પણ એ ખોખલો ધર્મ હશે. 4 વસ્તુ કોઈ કહેશે કે શું છે? કહેશો કોઈ? મારી મજલિસમાં આદત છે કે આપણે 2 બોલીએ, આપણે બધા બોલીએ. હું એકલો બોલીને થાકી જાય છે. કોઈ કહેશે?
જે ઇસ્લામ આલમે ઇસ્લામમાં શિયામાં છે એ છે બેઅસત કોને કહેવાય? તો કે રસૂલે ખુદાની જ્યારે રિસાલત મળી ને એ દિવસને આપણે બેઅસત કહીએ છીએ. ક્યારે મળી? 27 રજબના. જ્યારે આપણે મેરાજનો દિવસ મનાવીએ છીએ, ફક્ત મેરાજનો દિવસ નથી, સાથે સાથે આ બેઅસતનો દિવસ છે, એટલે કે રસૂલે ખુદાની રિસાલત. તો આ પહેલી વસ્તુ બેઅસત છે. બીજી વસ્તુ, બીજો પાયો શિયાનો શું છે? તો કે ગદીર છે, જે 18 ઝિલહજના હમણાં જ આપણે બનાવી. ત્રીજી વસ્તુ તો કે આશુરા છે. અને ચોથો પાયો છે કે જેનો આપણે ઇંતજાર કરી રહ્યા છીએ, ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો ઝુહૂરનો દિવસ. આ 4 પાયા છે. આમાંથી અગર જો આશુરાને કાઢી નાખવામાં આવે, શું કામ આપણે માતમ કરીએ છીએ હુસૈનનો, એની વાત સમજાવવા ચાહું છું. અગર જો આશુરાને કાઢી નાખીએ તો શું થશે? થશે ઈ કે રિસાલત બેઅસદ બાકી નહીં રહે અને ગદીર પણ બાકી નહીં રહે. કારણ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં પહોંચે છે તો નારો ઈ જ લગાડે છે કે હું જાઉં છું એટલા માટે કે રસૂલની રિસાલતને બચાવી શકો, અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની ઇમામતને બદલાવી શકો. હવે તમે કહેશો ઇમામે એવું ક્યાં કીધું? જ્યારે તમે રિસર્ચ કરશો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામના પત્ર જે ઇમામે લેટર્સ જે લખેલા છે એનું વાંચન કરશો, ઇમામે એક કાસિદ જે છે એ બસરા મોકલાવેલો અને બસરામાં ઇમામે આ વાત કરી કે હું ચાહું છું રસૂલે ખુદાની રિસાલતને બચાવો, અગર જો તમે મારો સાથ દેશો તો હું આ મિશનમાં આગળ વધું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલને કૂફામાં મોકલ્યા. ત્યાં શું વાત કરી? તો કે હું ચાહું છું ઇમામતને બચાવવા માટે, ઇમામતને ઓળખાવવા ચાહું છું. હવે વિચાર કરીએ, આ આશુરા કઈ વસ્તુનું નામ છે? તો કે રિસાલત અને ઇમામતને બચાવવાનું નામ કરબલા છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. એટલા માટે તો આપણે ઝિયારતમાં જ્યારે પડીએ છીએ તો શું કરીએ છીએ? ઝિયારત વારસામાં આપણે કહીએ છીએ અસ્સલામુ અલૈકા યા વારિસ આદમ સિફરતુલ્લાહ. પછી આપણે કહીએ છીએ અસ્સલામુ અલૈકા યા વારિસ મુહમ્મદ અલ મુસ્તફા, અસ્સલામુ અલૈકા યા વારિસ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ. કરબલામાં જે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રિસાલત અને ઇમામતના વારિસ છે. ઇમામે કુરબાની એટલા માટે આપી કે આ રિસાલત અને ઇમામત બચી જાય. ચાલો, આ આશુરા હોય, ઝુહૂર ના હોય તો નહીં. ઝુહૂર પણ જે છે એ આશુરાથી રિલેટેડ છે. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જ્યારે ઝુહૂર ફરમાવશે તો એ દિવસ કયો ઇખ્તિયાર કરે છે? જ્યારે ઝમાનાના ઇમામનો ઝુહૂર થશે તો ઇમામ કહે છે કે હું આશુરાના દિવસે ઝુહૂર ફરમાવીશ અને સૌથી પહેલું કામ શું કરીશ? તો કે હુસૈનના ખૂનનો બદલો લઈશ. દુઆમાં પડીએ છીએ أين الطالب بدم المقتول بكربلا. क्या છે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૂનનો બદલો લેવાનો છે? આપણે ઝિયારત આશુરામાં દુઆ કરીએ છીએ અયરઝુકની તલબ સારિકા મા ઇમામ મંસૂર. આય પરવરદિગારા મને તું તૌફીક અતા કર કે હું ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો સાથ દઈ શકું અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૂનનો બદલો ઇમામે ઝમાન અલૈહિસ્સલામ સાથે રહીને લઈ શકું. વિચાર કરીએ કે આ ત્રણેય વસ્તુ જે છે એ આશુરા ઉપર ડિપેન્ડ છે. શિયાના 4 ફાઉન્ડેશન છે: બેઅસત, રિસાલત, ગદીર, આશુરા અને ઝુહૂર. આ 3 વસ્તુ છે જેનો દારોમદાર આશુરા છે. તો જ્યારે આ 4 ઇસ્લામના શિયાના મહત્વના પાયામાં આશુરા એક મહત્વનો ભાગ ભજવે છે, તો પછી જિમ્મેદારી આપણી એ થાય છે કે આ આશુરાને પૂરજોશમાં આપણે જીવતી રાખીએ અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની યાદને હર વર્ષે વધારેમાં વધારે તાજા કરતા જઈએ. એક દુરૂદ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર.
વધારે સમય નથી, પરંતુ થોડીક વાત કહેતો જાઓ. ઇન્શાઅલ્લાહ આવતીકાલે જે આપણે મોઝું ચાલુ કરશું એ ખુદ સ્ટ્રેટ કરબલા ઉપર આપણે જઈશું, ડાયરેક્ટલી કરબલા ઉપર, કે કરબલામાં શોઆર શું હતો, નારો શું હતો. આપણે નારા લગાડતા હોઈએ છીએ, નારે હૈદરી અથવા તો નારે રિસાલત, આ બધા નારા છે, શ્લોક છે, જેને કહેવાય સૂત્ર, જેને ગુજરાતીમાં કહેવાય. એ કરબલાના હવાલાથી આપણે વાત કરીશું. પણ આ કરબલા જે આપણે હર વર્ષે મનાવીએ છીએ ને, એની અમુક મુસીબત પણ હોય છે, આફત હોય છે. આફત એટલે શું? આ ઇમામ વાળો સરસ મજાનો બનાવેલો છે આપણે, બરાબર. હવે આની આફત શું છે? તો કે આની સાફ સફાઈ ના કરવામાં આવે તો શું થશે? ખંડેર થઈ જાય. આની આફત શું છે? તો કે મોમીનો ઇમામ બારગાહમાં આવવાનું બંધ થઈ જાય. તો આ એની આફત થઈ ગઈ. અથવા તો આની આફત શું છે? તો કે આના લાકડામાં ઊધી થઈ જાય, તો એના હિસાબે આ ઇમામ વાળો ખરાબ થવા લાગશે. દીવારમાં ઊધી થઈ જાય, લાકડામાં ઊધી થઈ જાય, ઇમામ વાળો ખરાબ થઈ જાય. દરેક વસ્તુની કંઈક ને કંઈક આફત હોય છે. એક ઇન્સાન એજ્યુકેટેડ પર્સન છે, પણ પોતાના ઇલ્મથી ફાયદો ના ઉપાડે તો શું થશે? એની આફત છે કે એ પોતાના નોલેજને ભૂલી જશે. તો દરેક વસ્તુની આફત છે. એવી રીતે આ કરબલાની હિસ્ટ્રીની પણ અમુક આફતો છે, જેના વિશે મારે વાત કરવી છે. આપણે અહીંયા ફરશે અઝા ઉપર આવીએ છીએ તો જરૂરી છે કે આપણે એ વસ્તુને જાણી લઈએ કે આ કરબલાના વાક્ય અથવા તો આ અઝાદારી છે, એના ઉપર કઈ આફત ના આવવી જોઈએ. હવે આફત બે રીતે આવતી હોય છે. એક દોસ્તો થકી આફત આવે છે, અને એક દુશ્મનો થકી આફત આવે છે. દુશ્મનો થકી આફત શું આવે? આપણને બધાને ખબર છે. આ અઝાદારીને બિદઅતનું નામ આવશે, કે તમે બિદઅત કરો છો, આ ના કરો, બંધ કરી નાખો. જે આઝાદારી કરે એને કતલ કરવામાં આવે. કેટલાય શહીદો આપણે આપેલા છે આ આઝાદારીને બચાવવા માટે. અથવા તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝમતને ઘટાડવા માટે આપણા મગજમાં જે છે શક નાખવામાં આવતા હોય છે કે હવે શું દર વર્ષે તમે આટલી બધી મહેનત કરો છો, કાળા કપડા પહેરો છો, અશરા કરો છો, ન્યાઝ નઝર કરો છો, ઝાકીરીન બોલાવો છો, શું આ બધા ઇસરાફ કરવાની જરૂર છે? આ બધા મગજમાં શક નાખે છે. અથવા તો ઇમામ હુસૈનની ફઝીલતને ઘટાડવા માટે કિતાબો લખે છે. વહાબી લોકો ઇમામ હુસૈનની અઝમતને ઘટાડવા માટે યઝીદને અમીર અલ મોમિનીન કહેવા લાગ્યા. એની ફઝીલતમાં કિતાબ લખી. આ બધી આફાત કોના તરફથી છે? દુશ્મન તરફથી. પણ આપણે તો દુશ્મન નથી. આપણે તો કોઈ દિવસ એવું નહીં કરીએ ને કે આ આઝાદારી બંધ કરી દેવી જોઈએ. ના, એવું આપણે કોઈ દિવસ નથી કરવા. તો હવે દોસ્તો થકી શું આફત આ આઝાદારીને આવી શકે? તો કે એમાં સૌથી પહેલી વસ્તુ જે આફત આવે છે દોસ્તો થકી, એ છે ભેળસેળની વાત. ઘણા ઝાકીરીન, ઘણા મદ્દાહ લોકો જે છે એ શું કરે છે કે મજલિસમાં કે નારો નથી લાગતો, શું કરશે? બે ચાર વાત પોતાના ખીચાની કાઢી અને સાચી વસ્તુ સાથે મેળવી અને પેશ કરશે, અને પબ્લિકને ખુશ કરવા માટે કેટલી કોશિશ કરવામાં આવશે જેથી નારા લાગે. અથવા તો એક ગામમાં જોયું કે કોઈ માણસ રોતો નથી, તો કે રડાવવા માટે શું કરવું? પોતા તરફથી મસાયલ કહેવાય. આ જે છે એ દોસ્તો કરે છે, બીજું કોઈ નથી કરતું. હકીકત છે એમાં ખોટી વસ્તુને ભેળસેળ કરવાથી એ કરબલાનો વાક્યો જીવતો રહેશે. આપણે જે છે બળજબરીથી રોવાનું નથી. કરબલાને યાદ કરશું ને આંખમાંથી આંસુ નીકળી જશે. એવું નથી કે આખા ઇમામવાડામાં જે છે યા હુસૈન અને રોવાની આવાજ ગુંજાવી જ જોઈએ, એવું કાંઈ વાંચી નથી. આંખમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે મોહબ્બતના આંસુ આવી જાય ને તો એ બક્ષિસ માટે શાયદ કાફી થઈ જાય. અને ખોટા મસાયલ સાંભળીને જાણો કતાર રોવીએ શાયદ એમાં કંઈ ફાયદો પણ ના. માટે ધ્યાન રાખવાનું છે. જમાતની જિમ્મેદારી, કરતા હતાઓની જિમ્મેદારી, મોમિનોની જિમ્મેદારીમાં એ આવે છે કે આપણે કરબલાની હકીકત છે એને સમજીએ. બાકી ખોટા મસાયલ આપણે દાખલ કરી અને રોવી થાય તો એનો કોઈ ફાયદો નથી. ખુદાવંદ આલમ આ બાબતે બહુ વાત કરે છે. કુરાનમાં એક જગ્યા ઉપર એક શબ્દ વાપરવામાં આવે છે વૈલ કરીને.
વૈલુલ લિલ મુસલ્લીન, વાય થાય એ નમાઝીઓ ઉપર. ક્યાં નમાઝીઓ ઉપર? કે જે દેખાડવા માટે નમાઝ પડે છે. આ વૈલ જે છે એ બહુ ખતરનાક શબ્દ છે. ગુજરાતીમાં એનો તર્જુમો આપણે એમ થાય કે વાય થાય આના ઉપર, લાનત થાય આના ઉપર. પણ વૈલ જે છે એ જહન્નમની એક જગ્યા છે. જહન્નમમાં એવી ખતરનાક જગ્યા છે કે જ્યાં એ રિયાકાર નમાઝીઓને નાખવામાં આવશે અને એ પુકારશે કે ખુદાએ મને અહીંયાથી નજાત દે. જહન્નમમાં બીજા જગ્યાએ ભલે રાખવાના, વૈલથી છુટકારો. પછી એક જગ્યા ઉપર છે વૈલુલ લિલ મુતફ્ફિફીન. કોના ઉપર વાય થાય? તો કે જે જોખવામાં ઓછું જોખે છે ને એ લોકો ઉપર વાય થાય. હવે કે મારે તો ક્યાં જોખવાનો ધંધો છે, હું તો પાઇપ વેચું છું, 0.5 સેન્ટીમીટર ઓછો વેચું છું, મારે તો જોખવાનું નથી. હા, એ જોખવાનું ઓછું કર્યું, 0.5 સેન્ટીમીટર. કે હું તો જે છે દૂધ વેચું છું, જરા ઓછું વેચું. ચાલો તમે બધા રિફ્રેશ થઈ જાઓ ને, એટલા માટે એક વાત પણ કહેતો જાઓ. એક કાકા હતા ગામમાં, એ તેલનો ધંધો કરતા. હવે એનો દીકરો જયારે મોટો થયો તો ઈ પણ દુકાને ચડ્યો. તો ઘરાક આવ્યા તો દીકરો જે છે કોઈ 1 લીટર તેલ લેવા આવે તો 1 લીટર જોખીને દઈ દેતો. એક માપ હતું, પડી હતી, વાસણમાં નાખી અને લીટર જોખીને દઈ દેતો. બાપા દીકરાને સમજાવે છે કે દીકરા આમ તેલ ના વેચાય, નકર આપણને ખોટ જાય. તો બાપા 1 લીટર જ હું આપું છું, વધારે તો નથી દેતો. તો કે ના, ઈ જે વાસણમાં તું તેલ જોકે છે ને, માપે છે ને, એમાં તારે અંગૂઠો ડુબાડી દેવાનો હોય. તો આ એક અંગૂઠો જે છે એ આપણી બચત કહેવાય. તમે કરો છો એવું? તો આ કાકા જે છે એ દીકરાને અંગૂઠો વાસણમાં પડીમાં બોલતા શીખાડી દીધો. દીકરો પણ એમાં જે છે નાખીને વેચતો. હવે તેલ ખાલી થયો, દીકરો કે છે બાપા સ્ટોક ખાલી થયો છે, હવે આપણે લેવા જવાનું છે. તો કે હાલ હું તને શીખાડું, તું મારા સાથે આવ, હું તેલ ક્યાંથી લઉં છું, ભાવ કેવી રીતે કરાવું છું, તારે બધા વેપારીની મુલાકાત થશે, તું પણ મારા સાથે આવ. બાપ દીકરો બે ગયા, તેલની ખરીદી કરી અને પાછા ફરતા હતા. હવે ત્યારે દરિયાઈ રસ્તો, તો દરિયામાં જે છે એ તેલ ચડાવ્યું કશ્તીમાં અને બાપ દીકરો બે બેઠા. હવે જયારે બેઠા, રસ્તામાં હાથ વચ્ચે પહોંચ્યા, દરિયામાં આવ્યું તોફાન. કશ્તી વાળો જે છે એ કહે છે કે આમાંથી વજન ઓછો કરો તો આપણી કશ્તી જે છે કિનારે પહોંચે, બધી વસ્તુ જે છે દરિયામાં ફેંકવા માંડો. હવે આ બાપ દીકરા તેલ લઈને આવતા હતા, તો કે હવે આ તેલને પણ ફેંકવું પડશે. તો હવે બાપ અને દીકરો જે છે બંને હાથે જે છે એ ફેંકતા હતા. ત્યારે દીકરો કહે છે બાપા જોયું, આ અંગૂઠે ભેગું કરેલું બંને હાથ ભરીને ફેંકવું પડે છે. એક સલાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ વાલી. આ એટલા માટે હતું કે તમે થાકી ના જાઓ. કહેવાનો મકસદ એ છે કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં વાઇલ કહે છે, વાઇલુલ લિલ મુતફ્ફિફીન, કે જે ઓછું જોખે છે ને એના ઉપર લાનત થાય, વાય થાય. એવી રીતે કુરાન મજીદમાં ખુદાવંદી આલમ સૂરે બકરા આયત નંબર 79, તમે ઘરે જઈને આ આયતને વાંચજો. એમાં 3 વખત વાઇલ નામનો શબ્દ લખવામાં આવેલો છે. એટલે કેટલી મહત્વની વાત છે. શું છે વાત? વૈલુલ લલ્લઝીના યક્તુબૂના અલ-કિતાબા બિઅયદીહિમ સુમ્મા યકૂલુના હાઝા મિન ઇન્દિલ્લાહ લિયશ્તરુ બિહી થમનન કલીલા. વાય થાય એ ઇન્સાનો ઉપર કે જે પોતાના હાથથી કંઈક સ્ટોરી લખે છે, કંઈક વસ્તુ લખે છે અને પછી કહે છે કે આ અલ્લાહ તરફથી છે. શું કામ? એનો ભાર વજન વધી જાય કે અલ્લાહની કિતાબ છે, અલ્લાહે આમ ફરમાવેલું છે, ભાર વધી જાય. શું કામ આવું કરે છે? કે જેથી દુનિયાનો અમુક નફો કમાઈ શકે. ખુદા કહે છે કે એ લોકો ઉપર વાય થાય. તો હવે આપણે શું કરવાનું છે? અગર જો અઝાદારીને બચાવવી છે તો જરૂરી છે કે જે ઓરિજિનલ કરબલામાં જે વાક્યો વેશ આવ્યો છે ને
એના ઉપર જ આપણે કોન્સન્ટ્રેટ થઈએ. અગર જો આપણે એમ થાય કે હવે આમાં મજા નથી આવતી, આમાં ગિરિયા નથી થતું અને બે વસ્તુ બીજી ભેળસેળ કરી અને પછી આપણે આગળ વધારીએ તો પછી એમાં કઈ ફાયદો. જે ઓરિજિનલ ઇસ્લામ છે, ઓરિજિનલ હિસ્ટ્રી છે, એની આપણે સમજવા કોશિશ કરીએ, એમાં ભેળસેળ ન કરીએ. બીજી વસ્તુ, અઝાદારીની આફત શું છે? તો કે અઝાદારીની આફત આપણી રીત છે. હવે એક ઇન્સાન કહે કે મારે અઝાદારીની રીત, મને આમાં મજા નથી આવતી, અહીંયા શું કલાક સુધી બેસી અને મૌલાનાને સાંભળવા, એના કરતા બહેતર છે કે હું ઘરે જઈ મ્યુઝિક લગાડું, બીજી તરફ નહો લગાડું અને પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો માતમ કરું. શક્ય છે? આપણા જુલુસોમાં કહીએ છીએ માતમમાં રોનક નથી. હવે બધા જે છે જોશ જોશથી માતમ કરે તો શું કરવું? તો કે મ્યુઝિક સાથે લગાડી દઈએ, ઓલા ઢોલકા સાથે લગાડી દઈએ કે જેથી બહુ માતમ થાય એવો અવાજ આવે, તાલ સરખો મળે. બાપા તાલ નથી મેળવવો, ઢોલકા નથી લાવવા. ઇમામ હુસૈનની અઝાદારી માટે ભલે ધીરે ધીરે છાતી ઉપર એક દિલથી હાથ જશે ને તો પણ ઇમામની બારગાહમાં કબૂલ થઈ જશે. બસ મારે તો ખાંજો કાઢી અને માતમ કરવું છે એટલા માટે કે મારી છાતી લાલ દેખાવી જોઈએ, બધા મને કહેવા જોઈએ કે સૌથી મોટો અઝાદાર છે. તો આ રિયાકારી જ્યારે અઝાદારીમાં આવી જાય અથવા મ્યુઝિક આપણી અઝાદારીમાં આવી જાય તો એ અઝાદારી જે છે એ બરબાદી તરફ આગળ વધે છે, કોઈ દિવસ કબૂલિયતના દરજ્જા સુધી આગળ વધતી નથી. હવે જે શેરની વાત કરી હતી ને એ અહીંયા મકામ માટે હતી. તમે શેર વાંચો, એમાં લખેલું છે કે અઝાદારી મનાવો મગર નમાઝ કે સાથ. હવે એક ઇન્સાન કહે છે કે ના મારે અઝાદારી જ મનાવવી છે, નમાઝ નથી પઢવી, એ અઝાદારી કામની શું બાબતદારી? ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે કુરબાની આપી છે આ નમાઝને બચાવવા માટે. હવે તું જે છે નમાઝને ભૂલી જાતો હોય તો તારામાં ને ઉમરે સાદમાં શું ફર્ક છે? આપણામાં ઇબ્ને ઝિયાદમાં શું ફર્ક રહેશે અગર જો આપણને નમાઝનું મહત્વ આપણને ખબર ના હોય? હુસૈન ઈ છે તીરોની વરસાદમાં નમાઝને કાયમ કરી અને હું જે છે માતમ કરતા કરતા રોકીને નમાઝ ના પઢી શકું? તો મારી રીત કેવી? મારું માતમ મ્યુઝિક સાથે, મારી અઝાદારીની રીત કેવી? મારું રોવું રિયાકારી સાથે. મારી અઝાદારીની રીત કેવી? તો કે નમાઝ અને વાજિબાતને તર્ક કરીને હું અઝાદારી મનાવું. આ અઝાદારી ના, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આવી અઝાદારી નથી જોતી. તો કે ના, હું એક કામ કરું, અઝાદારી હાઈ ક્લાસ રીતે મનાવું, નમાઝની વાજિબાત પણ એમાં થતી હોય, અઝાદારી પણ સરખી રીતે થતી હોય, સારામાં સારા હકીકી શાયરને લાવો અને અઝાદારી કરો. પૈસા ક્યાંથી લાવે છે આ બધા હદિયા દેવા માટે ને બધું કરવા માટે? તો કે તો હું ચોરીના પૈસા લાવું છું, વ્યાજનો ધંધો કરું છું. તો કે આ અઝાદારી હરામ કમાઈતી હશે તો એ અહલે બેત અલૈહિસ્સલામની બારગાહમાં કબૂલ. ચાલો, મારો ધંધો પણ બધી વસ્તુ બરાબર છે. અચ્છા, શું ઘટે છે? કે હું ખૂન સજા નથી કરતો, એ એમાં મને ખબર પડે. તો કે તું ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો હક ગસ્ત કરે છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે ખર્ચ કરે છે, તો આ અઝાદારી તારી કબૂલ ક્યાંથી થવાની? તો અઝાદારીની આફત વિશે આપણે વાત કરતા હતા કે અઝાદારીની આફત શું છે? તો કે પહેલી આફત એ છે કે આપણે અઝાદારીમાં ખોટું ભેળવી નાખીએ. બીજી અઝાદારીની આફત એ છે કે આપણી અઝાદારી અહલે બેત અલૈહિસ્સલામની સીરત પ્રમાણે ના હોય અથવા તો હરામ કમાઈતી હોય તો એ અઝાદારીનો ફાયદો નથી. ત્રીજી વસ્તુ, આપણે મકસદે હુસૈનને ભૂલી અને અઝાદારી કરીએ. ઘણા ઇન્સાન કહે છે કે અઝાદારીનો મકસદ એ છે કે આપણે જન્નતમાં જઈએ, બાકી કરબલામાં શું થયું એ મને કઈ ખબર નથી. હું તો આવું ઇમામ હુસૈન ઉપર રો કે જેથી મને જન્નત મળે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવેલા એટલા માટે છે કરબલામાં કે આપણી હિદાયત કરે, કે હિદાયત થકી જન્નતમાં જઈએ. એટલા માટે સર નથી કપાવ્યું કે આપણે જન્નતમાં જઈએ. ઘણા માણસો દુનિયામાં કહેતા હોય છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કરબલામાં કુરબાની એટલા માટે આપી કે લોકો એના ઉપર ગિરિયા કરે અને એને જન્નત મળે. આમ શોર્ટકટ નથી લેવાની અને એમાં કોઈ દિવસ જન્નતમાં જાશો પણ નહીં, આશા મૂકી દેજો.
એક જે છે લાંબો ટૂર કરવો પડશે, અઝાદારી મનાવો કે જેથી હિદાયત મળે. હિદાયત મળશે તો જન્નત મળશે. બાકી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર રોવા વાળા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના દુશ્મન પણ હતા. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાણીનો સવાલ કરતા હતા ને કે અમારો દીકરો પ્યાસો છે, અલી અસગર પ્યાસો છે, એને 2 ઘૂંટડા પાણી પીવડાવો, તો એ પાણી નહોતા પીવડાવવા. પછી અલી અસગરને કીધું કે તું તારી જબાનને બહાર નીકાળ, સુકાયેલી જબાનને બહાર નીકાળ તો ખબર પડે કેટલો પ્યાસો છે. તો જ્યારે અલી અસગર જબાનને બહાર કાઢીને પોતાના હોઠ ઉપર ફેરવવા લાગે છે ને, એ બધા દુશ્મનો રોવા લાગે છે. તો શું આપણે એમ કહેશું કે રસૂલે ખુદાએ અથવા તો અહેલે બેત અલૈહિસ્સલામે આ રિવાયત ફરમાવેલી છે મમબકા ઔર અબકા ઔર તબાકા વજબત લહુલ જન્નહ, તો આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના દુશ્મનો જે ઉમરે સાદના લશ્કરવાળા અલી અસગર ઉપર રોતા હતા તો એના ઉપર જન્નત વાજિબ થઈ ગઈ? કહેશું અક્કલમાં આવે એવી વાત નથી. આ અઝાદારી આપણને ત્યારે ફાયદો પહોંચાડશે જ્યારે હુસૈનની સીરત ઉપર ચાલી હિદાયત પામશું અને આપણી જિંદગીમાં બદલાવ લઈ આવશું, અને તો જન્નતમાં જવાને આપણે લાયક બની જશું. હુસૈનનો મકસદને આપણે ભૂલી ના જઈએ. આ એક અઝાદારીની મોટામાં મોટી આફત છે કે આપણે મકસદે હુસૈનને ભૂલી અને આ રીત રિવાજો પર ચાલ્યા જઈએ. હું અક્સર કહેતો હોય છે કે 2 વસ્તુ છે, અઝાદારી અને અઝાકારી. આપણે જે અત્યારે મજલિસમાં બેઠા છીએ, હું જે મજલિસ પડી રહ્યો છું, હમણાં તમે માતમ કરશો, તમે કાળા કપડાં પહેરેલા છે, આંખોમાંથી આંસુ નીકળે છે, આ બધી વસ્તુ જે છે એ અઝાકારી છે, અઝાના કામ છે. પણ જ્યારે અઝાના કામથી આપણે હિદાયત મેળવી, દિલમાં ગમે હુસૈન, સીરતે હુસૈન આપણી જિંદગીમાં અમલના સ્વરૂપમાં આપણે નમાઝની હાલતમાં જોઈએ, નમાઝીઓ વધવા લાગે તો કહેવાશું કે આ બધા સાચા અઝાદાર છે, અઝાને દિલમાં રાખવાવાળા છે. નહીતર તો આ બધા અઝાના કાર્યો છે. ખુદાવંદ આલમ પાસે દુઆ કરે કે ખુદાવંદ આલમ આપણી આ અઝાદારી અઝાકારીને કબૂલ ફરમાવે. પહેલી મુહર્રમની રાત બરબાદ થઈ ચૂકી. આ રાતને આપણે મનસૂબ કરતા હોઈએ છીએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મદીનાથી રવાનગી તરફ. મને ખબર નથી કે આ હિન્દુસ્તાનમાં દરેક જગ્યાનો રિવાજ અલગ અલગ હોય છે, પણ લગભગ ઇમામ હુસૈનની રૂખસતી પડવામાં આવતી હોય છે. 22 રજબના માગીર ને સુફિયાન આ દુનિયાથી રૂખસત થયો. યઝીદ એમની જગ્યા ઉપર બેઠો અને મદીનામાં જે પોતાનો ગવર્નર હતો એને પત્ર લખે છે કે તું જલ્દીથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી બૈઅત લઈ લે. 2-3 જણાના નામ આપ્યું છે. અબ્દુલ્લાહ ઇબ્ન ઝુબૈરનું નામ આપ્યું છે, અબ્દુલ્લાહ ઇબ્ન ઉમરનું નામ આપે છે, અને હુસૈન ઇબ્ન અલી. બાકી બધાથી બૈઅત લેવાઈ ગઈ છે, આ 3 બાકી છે. આનાથી બૈઅત લઈ લે. એમાં કે હુસૈનથી બૈઅત લેવાનું ના ભૂલજે. અગર જો હુસૈન બૈઅત ના કરે તો એનો સર મારી પાસે શામમાં મોકલાવો. જ્યારે પત્ર વલીદ પાસે પહોંચે છે, રાતના વખતમાં કાસિદને મોકલે છે અને કહે છે કે ઇમામ હુસૈનને દારૂદ ઇમારમાં બોલાયો. વલીદનો કાસિદ જ્યારે ઇમામ હુસૈન પાસે પહોંચે છે રાતના વખતમાં, ત્યારે જનાબે ઝૈનબને હાજર હોય છે અને કહે છે કે ભાઈ શું વાત છે? તો કે વલીદે જે છે દારૂલ ઇમારામાં બોલાવ્યો છે, પણ મને એની નિયત સારી નથી લાગતી. તો કે ભાઈ એકલા ના જાઓ, તમે ખાનદાને બની હાશિમના અમુક જવાનોને સાથે લઈ લો. હઝરત અબ્બાસ, અલી અકબર, કાસિમ, ઓનો મોહમ્મદ આ બધા સાથે થઈ જાય છે કે અમે સાથે આવીએ છીએ. દારૂલ ઇમારામાં પહોંચવા પહેલા ઇમામ બધાને રોકે છે કે મને એકલાને બોલાવ્યો છે, જવા દો. અગર કઈ સંજોગ બદલાશે તો હું મારી આવાજને બુલંદ કરીશ અને તમે લોકો અંદર દાખલ થઈ જજો. હર વર્ષે આ તારીખને દોહરાવવામાં આવે છે. વલીદ વાદને કરે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે વલીદ, અત્યારે રાતના વખતમાં અગર એકાંતમાં હું તારી બયત કરી નાખો, યઝીદ માટે બયત તું લઈ લે,
તો કઈ ફાયદો નથી, માટે સવાર પડવા દે, હું મારો વિચારને તારી સમક્ષ જાહેર કરીશ. તો કે ઠીક છે. મરવાન બાજુમાં બેઠેલો કહે છે કે આય વલી, અગર જો અત્યારે હુસૈન ઇબ્ન અલી તારા હાથમાંથી ચાલ્યા ગયા તો કોઈ દિવસ તારા હાથમાં પાછા નહીં આવે, માટે અત્યારે બયત લઈ લે અથવા એમનું સર કલમ કરી નાખ. ત્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, યબ્ન સરકા, એ બદસુરત ઓરતના દીકરા, શું તું મને કતલ કરીશ? હરગીઝ તું મને કતલ નહીં કરી શકે, અને તે આ ગુનાહનું કામ કર્યું છે. ઇમામની આવાજ બલંદ થઈ. અબ્બાસ જેવો બહાદુર ભાઈ ઇમામને લઈ લે છે પોતાના ઘેરાવમાં અને કહે છે કે કોની જુરઅત કે જે મારા ભાઈ, મારા આકા હુસૈનની સામે આંગળી ચીંધી શકે? અબ્બાસ જલાલમાં છે. હવે ઇમામ હુસૈન અલૈહિ સલામ અબ્બાસને શાંત કરે છે. હે અબ્બાસ, બાબાએ કરબલા માટે માગ્યું છે, આ કરબલા. વલીદ તરફ ઇમામ મુખાતબ થઈને કહે છે, હે વલીદ, યાદ રાખી લે, અગર જો યઝીદની બયત કરવામાં આવે તો જાણી લે કે અમે કોણ છીએ. અમે ખાનદાને રિસાલત છીએ. અમારી અઝમત શું છે? અમારા ઘર ઉપર વહી નાઝિલ થતી, ફરિશ્તાઓ અમને સલામ કરવા માટે આવતા, અને તું ચાહે છે કે અમે આવી મંઝિલત આપવા સાથે બની ઉમૈયાની બયત કરીએ કે જેની માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવેલું છે કે બની ઉમૈયા ઉપર ખિલાફત હરામ છે, તો હું કેવી રીતે આ હરામ કામમાં સાથ દઈ શકું? ઇમામ ત્યાંથી નીકળી જાય છે, ઘરે આવે છે અને કહે છે, બહેન ઝૈનબ, સફરની તૈયારી કરો, જાઓ તમારા શોહરથી સફરની રજા લઈ આવો. હા સરદાર, હવે એ વખત આવી ગયો કે ઇમામ હુસૈન અલૈહિ સલામ પોતાના સામાનને તૈયાર કરવા લાગે છે. ઇમામ હુસૈન અલૈહિ સલામ ઘરની બહાર નીકળે છે અને સૌથી પહેલા રસૂલે ખુદાના રોઝા ઉપર જાય છે અને કહે છે, અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ. એ નાના, તમારા ઉપર મારા સલામ થાય. એ નાના, હું આ મદીનાની ગલી કૂચોમાં અહીંયા મોટો થયો, હવે આ ઉમ્મત અમને અહીંયા રહેવા નથી દેતી. નાના, હુસૈન મદીનાને છોડીને જઈ રહ્યો છે. એટલું કઈ હુસૈન સારો કદાર આંસુ આવવા લાગે છે, એટલા આંસુ આવે છે, એટલું ક્રિયા કરે છે, હુસૈન બેહોશ થઈ જાય છે. આઝાદારો નાના રસૂલને ખ્વાબમાં જોવે છે. રસૂલે ખુદાના સર પર મામો નથી, માથું ખાખથી ભરેલું છે. કહે છે, હે હુસૈન, મારો દીન મુસીબતમાં છે, મારા દીનને તારા સરની જરૂર છે, તારી કુરબાનીની જરૂર છે. હે હુસૈન, મારા દીનને બચાવવા માટે આ મદીનાની કુરબાની પડાવો. અશરફુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ન રૂલાવે. આઝાદારો હુસૈન ખ્વાબથી બેદાર થાય છે, પોતાની મા ફાતિમા ઝહરાની કબ્ર પર જાય છે, આવાજ દે છે, અસ્સલામુ અલૈકી યા બિન્ટ રસૂલિલ્લાહ. આય મારી માદરે ગરામે, મારા સલામ થાય. આઝાદાર ઝાકરીન બયાન કરતા હોય કે આવાજ દે છે, અય હુસૈન, કે જેની માએ જનાબે સૈયદાએ એ હુસૈનને ચક્કી પીસી અને એમની મહેનતથી હુસૈનને મોટો કરેલો છે. હવે એ હુસૈન ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની કબ્રથી રૂખસત થવા આવે છે. હે માં, ખુદા હાફિઝ, હવે હું તમારી કબ્ર ઉપર પાછો નથી આવવાનો. હે માં, હું તમારાથી રૂખસત થવા આવ્યો છું. આ સદારો કબ્રમાંથી આવાજ આવે છે, આય હુસૈન, તું એકલો આ મદીનાથી નથી જઈ રહ્યો, બલકે તારી દુખિયારી માં પણ આ કબ્રને છોડી તારી પાછળ પાછળ
ઉપર આવી છે, તારું કોઈ મદદગાર નહીં હોય. તારી આદુ કી હારી માં તારા સરને પોતાના જાન ઉપર રાખ. હા સદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ભાઈની કબ્રથી રૂખસત થયા ઘરે આવે છે. નાની ઉમ્મે સલમાથી રૂખસત થવા માટે આ નાની હવે હુસૈન મદીના છોડીને જઈ રહ્યો છે. નાની ઉમ્મે સલમા કહે છે, બેટા જ્યાં જવું હોય ત્યાં જાજો, પણ ઈરાક નહીં જતા, કારણ કે મેં તમારા નાના રસૂલે ખુદાથી સાંભળેલું છે જ્યારે હુસૈન ઈરાકનો રૂખ કરે સમજો કે આ હુસૈનનો છેલ્લો સફર હશે. હા સરદાર, ખુદાવંદ આલમ તમારા આંસુ અને રૂમાલે સૈયદ અહમદ જગ્યાએ નાયત ફરમાવે. આ સરદારો ઇમામ હુસૈન ફરમાવે છે, આ નાની ઉમ્મે સલમા મને પણ ખબર છે કે અગર જો હું ઈરાકનો રૂખ કરીશ તો એ મારો છેલ્લો સફર હશે, પરંતુ નાના દીનની ઇસ્લાહ માટે હુસૈનને કુરબાની આપવી પડશે. સરદારો એ નાની ઉમ્મે સલમા કહે છે, બેટા મને ખબર કેમ પડશે કે તું સલામત છે કે હવે તું આ દુનિયાથી રૂખસત થઈ ગયો. નાની ઉમ્મે સલમા તમને ખબર છે કે મારા ઉપર કેવી મુસીબત પડવાની છે? કહે છે નાની ઉમ્મે સલમા મારા હાથને બલદ કરું છું, આ હાથ તરફ જુઓ, તમને હું કરબલાનો મંઝર દેખાડું કે ત્યાં મારા ઉપર શું મુસીબત પડવાની. ઇમામ હુસૈન હાથને બલંદ કરે છે, એક મંઝર દેખાય છે. કહે છે, બેટા કઈક એવું દેખાય છે, કોઈ નવજુવાન કે જે શબીહે હસને મુશ્તબા લાગે છે, એમના ટુકડા જમીન ઉપર પડેલા નજર આવે છે. ઇમામ હુસૈન કહે છે, નાની આ મારો કાસિમ છે કે જે ઘોડા. નાની હવે જુઓ કહે છે, બેટા એવું લાગે છે કે જે તારા નાનાની શબી હોય અને એ જમીન ઉપર પોતાના પગને રગડી રહ્યો હોય, પોતાનો હાથ ચાંદી ઉપર છે. આ નાની એ બીજું કોઈ નથી, એ જખમોથી ચોર મારો અલી અકબર છે. નાની ઉમ્મે સલમા હવે જુઓ, હવે તમને શું દેખાય છે? કહે છે, 900 જખમોથી ચોર એક જવાન, એક માણસનું શરીર દેખાઈ રહ્યું છે કે જેને જગ્યાએ તીર લાગેલા છે. કહે છે, નાની ઉમ્મે સલમા આ સન 163 નો હુસૈન છે, એ ઘોડાથી જમીન પર આવશે, પૂરું બદન જિસ્મોમાં તીર લાગેલા છે. નાની ઉમ્મે સલમા આ મોટી ખાકને સાચવીને રાખી લ્યો. અમુક રિવાયત લખે છે રસૂલે ખુદાએ નાની ઉમ્મે સલમાને કરબલાની ખાક આપેલી. ઇમામ હુસૈન કહે છે, આ ખાકને જોતા રહેજો, એ જ્યાં સુધી આ ખાક હોય ત્યાં સુધી હુસૈન સલામત છે, પણ જ્યારે આ ખાક ખૂનમાં તબદીલ થઈ જાય એ સમજો હુસૈન આ દુનિયાથી રૂખસત થયો. આ સદારો નાની ઉમ્મે સલમાની હવે પછીની આદત થઈ ગઈ, હર નમાઝ બાદ ખાકને જોતા, બસ મસાઈબને તમામ કર્યા. સદારો આશુરનો દિવસ આવ્યો, સવારે ખાકને જોઈ અલ્લાહની બારગાહમાં શુક્ર કરે છે કે મારો હુસૈન સલામત. ઝોહરની નમાઝ પછી ખાકની ઝિયારત કરે છે, જોવે છે આ ખાક સલામત. ખુદાયા તારો શુક્ર કે હુસૈન સલામત. પરંતુ જેવી અસર